અને ત્રીજું નામ સાંભળીશ ને તો અંજા તું ગાંડી થઈ જાય. અમેરિકાથી ભૂરીનું મંગળું ભૂરીનું ભાઈલો ને એ બાપા અને એ બધા કરોડપતિના ભાઈલો વિચાર કરે કે મારે ક્યાં લગ્ન કરો, અમદાવાદ કરું કે મુંબઈ કરું કે પ્લેનમાં અમેરિકા જાઉં. હું તો ગાંડા થઈ ગયો. હાલ મારે કઈ બોલવું જાવ પણ મારી વાત તો સાંભળ કમા. કા વળી હું થયું. હું તને હું કહું છું, હું અત્યારે મંદિરે ગઈ હતી ને હં, તો ભોળાનાથ મારી પર પ્રસન્ન થયા હતા. હમ. અને એને મને શું કીધું ખબર હે? લાલ શર્ટ અને કાળું પેન્ટ જે તને પેલો હામો મળે ને એની હારે તું લગ્ન કરી લેજે. એટલે એને મારા તારી હારે લગ્ન કરવાના છે. તું લગ્ન કરતો તૈયાર છે એમ. હા અને હું તારી હારે લગ્ન કરવા તૈયાર જ છું. તમ તારે પણ હવે આ કમો તારે લગ્ન કરવા તૈયાર નથી એનું શું. કમાવું હું આમના વાંઢી મરી જઈશ. તું જે કર્યું કઈ માર થાય મોડ હું જાઉં છું. પણ કમા મારી વાત તો સાંભળ. બોલ મારા થાય જલ્દી મારે થાય મોડું. એમ નહીં તું એમને એવું ધારસ કે હું આમના મને વાંઢી મરી જાઉં? તને આખા ગામમાં મારા જેવી છોકરી ક્યાં જડશે? મારું બેટું તારી વાત સાચી પણ ભગવાને કીધું ને તને. હા શંકર ભગવાન ખુદ પ્રસન્ન થઈને બોલ્યા છે કે તને જે હે ને પહેલો છોકરો હામો મળે ને એની હારે લગ્ન કરી લેજે અને ઉમય મને તું રાણીની જેમ રાખીશ. અરે આમ તો મારી હથેળીમાં લાગે, હથેળીમાં એ રાજ રાણી જેમ રાખી.